જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. આજે અમારી નિશાળની અંદર પ્રવેશ ઉત્સવનો કાર્યક્રમ છે અને આજે આપણે સરસ મજાની સાધુ રોટલી અને ઊંધિયું શાક બધા બાળકોને આપણે જમાડવાના છે. તો એની તૈયારી અત્યારમાં કરીએ છીએ. અત્યારે જ્યાં આપણે શાકભાજી બધું આવી ગયું છે અને રોટલીની તૈયારી ચાલુ છે. આપણી નિશાળની અંદર આજે પ્રવેશ ઉત્સવ છે. પ્રવેશ ઉત્સવ નિમિત્ત આપણે પંચવટી શાક બનાવ્યું છે અને રોટલી બનાવી આપણે ઓલી સાદું રોટલી અને સલાડ બનાવ્યું છે છોકરાઓ માટે. બપોરે આપણે આ રોટલી, પંચવટી શાક અને સલાડ આ બધું આપણે બનાવી લીધું છે અને રોટલી આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. કમ્પ્લીટ ઘી ચોપડી અને અંદર આપણે મૂકી દીધી છે અને કાઢી નાખ્યું. આપણે શાકનું કામકાજ આપણું ચાલુ છે ધીમે ધીમે. બહાર આપણે ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે. તો મિત્રો આપણું પંચવટી શાક કમ્પ્લીટ છે અને સમય 11:10 થઈ છે. 11:30 બધા છોકરાને બેહાડવાના. આજે આપણે પેટ ભરીને જમાડવાના છે. રોજ આપણે પેટ ભરીને જમાડીએ પણ આજ તો રોટલી શાક છે ને તમારી છોકરાને જમાડવાના છે. ખૂબ સરસ બની ગયું છે અને ટેસ્ટિંગ પણ આપણે કરી લીધું. ઉપર જોઈએ ને તાર અડે નીચે તમને નમું હાલે. ટાયર તો છે નહીં જો ખાલી રીંગું હાલે કે પંચર પીડાય છે બધામાં. બહુ લાંબી હે. હવે પૂરી થઈ ગયો. હા ને હારા માણસ મિત્રો, આજે છે અષાઢી બીજ એટલે કે આપણા હિન્દુ તહેવાર મુજબ એક આ તહેવાર ઉજવવામાં આવે છે અને અષાઢી બીજની આપણે ભગવાન જગન્નાથની યાત્રા જે અમદાવાદની અંદર મંદિરેથી નીકળે છે. ખૂબ સરસ શોભાયાત્રા નીકળે છે. આવા આપણા ગુજરાતના ઘણા સ્થળો ઉપર આ શોભાયાત્રા ભગવાન જગન્નાથની નીકળે છે અને આપણે જુનાગઢ જિલ્લાનું ગામ એટલે કે પરબબાવડી ત્યાં પણ આપણે ખૂબ સરસ મેળાનું આયોજન હોય છે અને સત દેવીદાસ, અમર દેવીદાસ એમના દર્શનનું પણ ખૂબ સરસ મજાનું મહિમા છે અને જે કોઈ ભક્તો ત્યાં આપણે મંદિરે જાય છે અને કાલે બહોળી મોટી સંખ્યાની અંદર પ્રસાદીનું પણ આયોજન હોય છે. તો આ જે અષાઢી બીજનું જે મહિમા છે એ દરેક રામાપીરના મંદિરે પણ ઉજવાય છે અને ખૂબ સરસ આપણા હિન્દુ તહેવારનો એક આ ઉત્સવ છે. તો આ ઉત્સવનો ખૂબ સરસથી ધર્મ અને ભક્તિ બે હારે રાખી અને બધા ભક્તો આનો લાભ લેજો. બરાબર. સત દેવીદાસ, અમર દેવીદાસ, જય રામાપીર.